વાલવાડા ગામમાંથી એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગ્રામ પંચાયતની રાજનીતિ હવે ખુલ્લેઆમ રસ્તા પર આવી ગઈ છે। સરપંચ જૂથ અને ઉપસરપંચ જૂથ વચ્ચેનો વિવાદ હિંસક બની ગયો, જેમાં ઉપસરપંચના પતિ સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા મુદ્દે બંને પક્ષો વચ્ચે અગાઉથી જ તણાવ ચાલતો હતો। આ રાજકીય ખેંચતાણ વચ્ચે મોડી રાત્રે વિવાદ ત્યારે ઉગ્ર બન્યો, જ્યારે ઉપસરપંચના ઘરે નજીક જ ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા। ઉપસરપંચ પક્ષે મોડી રાત્રે ફટાકડા ફોડવાનો વિરોધ કર્યો, જેના કારણે બંને જૂથ આમને સામને આવી ગયા હતા અને હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ। આરોપ છે કે સરપંચ અને તેમના પેનલના સભ્યોએ ઉપસરપંચ પક્ષ પર લાકડી અને દંડાથી હુમલો કર્યો। આ હુમલામાં ઉપસરપંચના પતિ સહિત 4 લોકો ઘાયલ થયા છે। ઘટનાના બાદ ગામમાં અફરાતફરી અને તણાવનો માહોલ સર્જાયો છે। મહિલા ઉપસરપંચે આ મામલે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તેમનું કહેવું છે કે અવિશ્વાસ પ્રસ્તાવને કારણે સરપંચ અને તેમના સમર્થકો પહેલાથી જ નારાજ હતા અને આ હુમલો પૂર્વ નિયોજિત હતો। તેમણે એ પણ આક્ષેપ કર્યો કે સરપંચ જૂથ વારંવાર ગામમાં મારામારી અને ભયનું વાતાવરણ ઊભું કરે છે, જેના કારણે સામાન્ય ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા વિવાદોના કારણે ગામનું વાતાવરણ બગડી રહ્યું છે અને વિકાસ કાર્યો પર પણ અસર પડી રહી છે। અનેક યોજનાઓ રાજકીય ખેંચતાણનો ભોગ બની રહી છે, જેના કારણે ગામની પ્રગતિ અટકી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હાલ બંને પક્ષોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને ઘટનાની સાચી હકીકત જાણવા તપાસ ચાલી રહી છે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ માત્ર ફટાકડાના મુદ્દે થયેલો વિવાદ હતો કે પાછળ કોઈ મોટી રાજકીય સાજિશ છુપાયેલી છે। પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે, પરંતુ હાલ આ ઘટનાએ ગામની શાંતિને ભંગ કરી દીધી છે। મારું નામ દિલીપભાઈ લક્ષ્મણભાઈ પટેલ। ઘટના તો મારી ઘરવાળી સુજાતાબેન દિલીપ પટેલ એના પર અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી હતી પંચાયતમાં 6 તારીખના દિવસે હતી। તો એમાં પરેશભાઈના તરફથી મૂકેલી હતી, એના સભ્યો તો બધાથી। તો 15 થી 20 જણા આવેલા। પરેશ પટેલ ને એના સાથીદારો। કારણ તો ડેપ્યુટી મારી ઘરવાળી રહી ને એના માટે એ લોકોએ ફટાકડા ફોડતા હતા અને ફટાકડા ફોડતા એ મારી ઘર બાજુ આતિશબાજી મૂકીને મારા બાયણામાં બી ફટાકડા આવતા હતા। એના લઈને અમને 3 થી 4 જણા લાગેલું છે। સતીશભાઈ રાત્રે 12 વાગ્યા પ્રવેશભાઈ લોકોએ આતિશબાજી છોડી એવી છોડી કે આતિશબાજી ઉપર જાય, પણ એ આતિશબાજી એ લોકોએ મારી ઘર સાઈડ મૂકી। એ બધી મારી ઘર સાઈડ આવતી હતી, અમારી ઘરની ઓટલા પર ગાડી પર ને એમ આવતી હતી। અમે એવું જોવા માટે બહાર નીકળ્યા તો પૂછ્યું કે શું કર્યા કરે, હું કીધું તો એ લોકો આવીને મારવા જ લાગી ગયા। 3 જણા આવ્યા અને મારવા લાગી ગયા। અમે એમાં છોડાવવા ગયા તો મને બી માર્યો, મારા છોકરાને બી માર્યો, અમને બધાને ફેંકી દીધા એ લોકોએ। ને પછી એ લોકો મારવા લાગી ગયા, ને પછી બીજા બધા એ લોકોના સાથીઓ હતા 15 જણ જેવા, તે બી લોકો બી મારવા લાગ્યા। મારવાનું કારણ સવારે ડેપ્યુટી સરપંચનું અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી હતી, એમાં એ લોકોની મંજૂરી નહીં થઈ, એ લોકોનું નહીં થયું, એટલે એ લોકોએ કીધું કે તમને પછી જોઈ લેશું એવું કીધું। ને પછી સાંજે ખાઈ પીને આવ્યા ને પછી એવું કરવા લઈ ગયા એ લોકો।